નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે રુધિરની જમાવટ, લસિકા, પેશીય જળ અને એના પછીનું પરિવહન તંત્રો અથવા પરિવહન માર્ગો એના વિશે સમજ્યા હતા. હવે આજના લેક્ચરની અંદર આપણે માનવ હૃદય અને એની અંદરની જુદી જુદી રચનાઓ એના વિશે સમજવાનું છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણું જે પરિવહન તંત્ર છે એને માનવ પરિવહન તંત્ર તરીકે આપણે ઓળખીશું, જેમાં એક્ચ્યુઅલી બે ભાગ આવે. માનવ પરિવહન તંત્રમાં એક્ચ્યુઅલી બે ભાગ આવે, એક લસિકા પરિવહન તંત્ર અને બીજું રુધિરાભિસરણ તંત્ર. લસિકા પરિવહન તંત્ર આપણે સમજી ગયા, જેના વિશે બહુ વધારે ઇન્ફોર્મેશન નથી, પણ રુધિરાભિસરણ તંત્ર એના વિશે ઇન્ફોર્મેશન આપેલી છે અને એ આપણે ડિટેલમાં સમજવાનું છે. ઓકે, ચલો. એમાં રુધિરાભિસરણ તંત્ર, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ આપણે જેને કહીશું, એની અંદર મુખ્ય ત્રણ રચનાઓ આવશે. એક હૃદય કે જે બ્લડને પંપ કરશે, રુધિર વાહિની કે જે બંધ જાડા સ્વરૂપે રહેશે, ધમની શિરા, રુધિર કેશિકાઓ, અને એની અંદર ફરતું રુધિર જે એક્ચ્યુઅલી મેઇન પાર્ટ છે કે જે કોષો સુધી પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, O2 CO2 ની આપલી કરે છે. ઓકે, તો ઇન શોર્ટ રુધિરાભિસરણ તંત્ર એના ત્રણ સભ્યો થયા, એક હૃદય, બીજું રુધિર વાહિનીઓ અને ત્રીજું રુધિર. ઓકે, ચલો. તો એમાં અહીંયા લખ્યું છે કે સ્નાયુખંડીય હૃદય, બંધ શાખિત રુધિર વાહિનીઓનું જાળું અને રુધિર ધરાવે છે માનવ પરિવહન તંત્ર. ઓકે, હવે આપણે હૃદય વિશે શીખવાનું છે. હાર્ટ, હૃદય. તો આ અંગ આપણા શરીરનું જે છે એ ક્યાં આવેલું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો એનું સ્થાન છે આટલા ભાગમાં જે ગુહા હોય એ ગુહા એટલે કે ઉરસીય ગુહા, બે ફેફસાની વચ્ચે, ઉરોસ્થિની પાછળ. આ હાડકું ઉરોસ્થિ, બે ફેફસાની વચ્ચે ઉરોસ્થિની પાછળ જે ગેપ હોય, નાનો અવકાશ હોય, એને મીડિયાસ્ટિનમ અવકાશ કહેવાય. મીડિયાસ્ટિનલ અવકાશ કહેવાય. આ મીડિયાસ્ટિનલ અવકાશમાં 2/3 ભાગનું સહેજ ડાબી બાજુએ એટલે કે આમ 2/3 ભાગનું અને 1/3 ભાગ એનો મધ્ય રેખા ઉપર એટલે કે આમ. ફરીથી બોલું છું, સ્થાન આખું ક્લિયર કરીશું. ક્યાં આવેલું છે? તો ઉરસીય ગુહામાં, બે ફેફસાની વચ્ચે, ઉરોસ્થિની પાછળ, મીડિયાસ્ટિનલ અવકાશમાં 1/3 ભાગનું મધ્ય રેખા ઉપર, 2/3 ભાગનું સહેજ ડાબી બાજુએ ગોઠવાયેલું છે આ અંગ. ઓકે, આ એનું સ્થાન થઈ ગયું. ઓકે, એટલે અહીંયા લખ્યું છે આપણે કે ઉરસમાં બે ફેફસાની વચ્ચે સાધારણ ડાબી બાજુએ આવેલું છે. ઓકે, એનો આકાર સમજવો હોય તો એ છે બુઠ્ઠા શંકુ જેવો આકાર. બુઠ્ઠા શંકુ જેવો આકાર છે હૃદયનો. એટલે કે થોડુંક રફ આઈડિયા માટે આપણે અહીંયા ડ્રો કરીએ તો સપોઝ આ હૃદય છે તો એનો આકાર થોડો આ પ્રમાણેનો છે. નીચેથી આમ કોન શેપ છે. કોન શેપ એટલે શંકુ આકાર, પણ શંકુ એક્ઝેક્ટલી આમ હોય તો એ અણીદાર શંકુ કહેવાય, બરોબર? પણ આ આમ છે એટલે બુઠ્ઠા શંકુ જેવો શેપ છે, આમ એવું કહી શકાય. ઓકે, ત્યારબાદ એનું કદ. તો હૃદય એ 5 × 3.5 ઇંચ એટલે આમ 5 ઇંચ લાંબુ અને 3.5 ઇંચ પહોળું હોય છે, અને એનું વજન એ 300 ગ્રામ જેટલું હોય છે. 300 ગ્રામ જેટલું પુખ્ત વ્યક્તિનું હૃદય એની વાત છે. અને એટલે આપણે એમ કહી શકીએ કે એનું કદ લગભગ આપણી બંધ મુઠ્ઠી જેટલું હોય. બંધ મુઠ્ઠી જેટલું. ઓકે, એટલે અહીંયા લખ્યું છે કે બંધ મુઠ્ઠી જેટલું એનું કદ છે. બીજું કે પરિહૃદ આવરણ. પરિહૃદ આવરણ, પરી એટલે ફરતે, હૃદ એટલે હૃદય, એટલે કે હૃદયની ફરતે આવેલું આવરણ એને કહેવાય પરિહૃદ આવરણ. ઓકે, સમગ્ર હૃદય જે છે એને હવે હું આટલું કાઢી નાખું છું, જે આપણે ઓલરેડી જોઈ લીધું છે. હવે તો હૃદયની ફરતે સપોઝ આ હૃદયની દિવાલ છે. ઓકે, આને કહી દઈએ આપણે હૃદયની દિવાલ.
તો એના પરથી આ રીતે આ 1 અને આ 2 વિવૃત કોથળીમાં આવરણ આવેલું હોય, જેમાં આ સ્તર એને કહીશું આપણે બાહ્ય સ્તર અને આ સ્તર એને કહીશું આપણે અંતઃ સ્તર. બાહ્ય સ્તર એ હંમેશા તંતુમય સ્તર કહેવાય અને અંતઃ સ્તર એને હંમેશા લસી સ્તર કહેવાય. અને આ બંનેની વચ્ચેનો અવકાશ એટલે આ જે અવકાશ થયો એ અવકાશ એના માટે શબ્દ વપરાય પરિરદ અવકાશ. અને આ અવકાશમાં જે પ્રવાહી ભરાયેલું હોય એના માટે શબ્દ વપરાય પરિરદ જળ અથવા પરિરદ પ્રવાહ. ઓકે, તો ટૂંકમાં પરિરદ આવરણ બેવડું કોથળીમય આવરણ છે જે હૃદયને આંચકાઓ સામે રક્ષણ આપે છે, ઘસારા સામે રક્ષણ આપે છે. કારણ કે હૃદય બે ફેફસાની વચ્ચે છે, સતત ધબકતું રહે એટલે સ્વાભાવિક છે કે એને ફેફસાની દિવાલ સાથેનો ઘસારો હોય. તો સીધું આવરણ ના હોય અને સીધી હૃદયની દિવાલ હોય તો એ ઘસાઈ જાય. તો એટલા માટે આ આવરણ આવેલું છે. ઓકે, એટલે અહીંયા લખ્યું કે તે હૃદયના ફરતે આવેલી બેવડી પટલમય કોથળી છે, જેમાં બહાર તરફ તંતુમય આવરણ અને અંદર તરફ લસી સ્તર હોય છે. એના વચ્ચે પરિરદ પ્રવાહી આવેલું જે આંચકા સામે રક્ષણ આપતું હોય છે. ઓકે, તો આ વાત બેઝિકલી આપણે પરિરદ આવરણ વિશે કરી. ચલો હવે આપણે એને થોડું વધારે ડિટેલમાં સમજવા માટે આ પણ જરા હટાવી લઈએ. આ આપણે જોઈ લીધું છે. હવે હૃદય આપણું જે છે માનવ હૃદય એ આ પ્રમાણે જસ્ટ એક બેઝિક આઈડિયા આપું છું. ચતુષ્ખંડી છે. ઉપર તરફના નાના બે ખંડો એમને કહેવાય છે કર્ણક અને નીચે તરફના નાના બે ખંડો એમને કહેવાય છે ક્ષેપક. કર્ણકો ઉપર તરફ બે છે, એ હંમેશા પાતળી દિવાલ ધરાવતા હોય, પાતળી દિવાલ. અને ક્ષેપકો પણ હંમેશા બે હોય સંખ્યામાં અને એ જાડી દિવાલ ધરાવતા હોય, જાડી દિવાલ ધરાવતા. પણ ખાસ એ ધ્યાન રાખીશું કે કર્ણકો અને ક્ષેપકો ભલે કર્ણક નાના છે અને ક્ષેપક મોટા છે, પરંતુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ ચાર ખંડની અંદર ચારે ખંડમાં રુધિર નો જથ્થો એ સમાન હોય, એક સરખું રુધિર ભરાય. ભલે નાના મોટા ગમે તે છે પણ ચાર ખંડોમાં રુધિરનો જથ્થો સમાન હોય. ઓકે, તો એટલે આ વસ્તુ ક્લિયર થઈ કે હૃદય એ ચતુષ્ખંડીય રચના છે. ઓકે, એમાં ઉપર તરફના નાના બે ખંડો એને કર્ણક કહેવાય. આની સાથે સાથે તમારે બુકની જે આકૃતિ છે એ પણ ધ્યાનમાં લેવી. બુકમાં જે આકૃતિ આપેલી છે દોરવાની એક્ઝામમાં પૂછાતી નથી, પણ એને જોતા જોતા આને સમજવું જેથી વધુ ખ્યાલ આવે. ઉપર તરફના બે નાના ખંડો બરાબર કર્ણકો, નીચે તરફના બે મોટા ખંડ બરાબર ક્ષેપક કહેવાશે. ઓકે, હવે હૃદયની અંતસ્થ રચનાની આપણે વાત કરીએ. અહીંયાથી જે ચાલુ થાય છે એને આપણે કહી શકીશું હૃદયની અંતસ્થ રચના. હવે અંતસ્થ રચના સમજવા માટે હૃદયનો LS લેવો પડે. LS એટલે લોન્જિટ્યુડિનલ સેક્શન, ઊભો છે. LS લોન્જિટ્યુડિનલ સેક્શન ઊભો છે હૃદયનો. ઓકે, અને એ LS જ્યારે લેવામાં આવે ત્યારે એની આંતરિક રચના આપણને સ્પષ્ટ દેખાય. અને એની આંતરિક રચના એ કેવી છે એ આપણે જોઈએ. તો આંતરિક રચનામાં
હૃદય આ રીતે બે રચનાઓ ધરાવે છે, મુખ્ય એક આ રચના, આ રચના, આ રચના, આ ત્રણ કહેવાશે પટલ. અને બીજી રચના આવે મુખ્ય વાલ. પટલ અને વાલ આ બે વસ્તુ જોવા મળે. ઓકે, ચલો હવે આપણે એને એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ હૃદયના ઊભા છેદની આકૃતિ છે, જેની અંદર આપણને એના જુદા જુદા ભાગો ખૂબ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. ચલો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલા બે પટલોની વાત કરીએ આપણે. પટલો કયા કયા હોય એ. તો બે કર્ણક એને છૂટો પાડતો પડદો એને કહેવાય આંતરકર્ણક પટલ. જે જમણું કર્ણક અને ડાબું કર્ણક એને છૂટો પાડે છે. ઓકે, આ આકૃતિમાં એ ના દેખાય. બીજું, બે ક્ષેપક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક એને જુદો પાડતો પડદો એને કહેવાય આંતરક્ષેપક પટલ. આ દેખાય છે એ આ આંતરક્ષેપક પટલ છે. બે કર્ણકને જુદો, બે ક્ષેપકને જુદો પાડતો પડદો. ઓકે, આંતરક્ષેપક પટલ બે ક્ષેપકોને છૂટા પાડતો પડદો. અને આ આકૃતિમાં અહીંયાથી એક અન્ય પટલ હોય જે આપણને દેખાઈ રહ્યું નથી, એને કહેવાય કર્ણકક્ષેપક પટલ. કર્ણકક્ષેપક પટલ એટલે કર્ણકોને ક્ષેપકોથી જુદા પાડતો પડદો એને કહેવાય કર્ણકક્ષેપક પટલ. ઓકે, પણ કર્ણકક્ષેપક પટલ એની અંદર છિદ્ર હોવા જરૂરી, કારણ કે અહીંયા કર્ણકક્ષેપક પટલ હશે, આમ હશે. ઓકે, સમજો ખાસ, આ જમણું કર્ણક છે, આ જમણું ક્ષેપક છે, આ ડાબું કર્ણક છે, આ ડાબું ક્ષેપક છે. ઓકે, પડદો કોઈ બી આમ આખો સળંગ હોય તો સ્વાભાવિક છે કે કર્ણકમાંથી ક્ષેપકમાં બ્લડ નહીં આવી શકે. તો એની અંદર છિદ્ર હોય, એ છિદ્ર વાલ સ્વરૂપે હોય. એ છિદ્ર બરાબર વાલ. કયા વાલ હોય, કેટલા વાલ હોય, હવે એ સમજવા પ્રયત્ન કરીએ. હૃદયની અંદર તો હૃદયની અંદર વાલ ટોટલ બે પ્રકારના આવે, બે ટાઈપના વાલ આવે. એક એને કહેવાય એવી વાલ. એવી વાલ એટલે એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ. એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ, બરોબર. એટ્રિયમ એટલે કર્ણક, વેન્ટ્રિકલ એટલે ક્ષેપક, એટલે કે કર્ણકને ક્ષેપકથી જુદા પાડતા વાલ એને એવી વાલ કહેવાય. ઓકે, અથવા એને કર્ણકક્ષેપક વાલ કહેવાય, જે કર્ણક અને ક્ષેપકની વચ્ચે હોય. લાઈક જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે. ઓકે, ચલો જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જે વાલ હોય છે, આ જે વાલ ડ્રો કર્યો છે આપણે, આ વાલ એ ત્રણ પડદા ધરાવતો છે. આ રીતે આ એક પડદો, આ બીજો પડદો, અહીંયા ત્રીજો પડદો. આમ સપોઝ આ રીતે ગણી લો, આમ ત્રણ પડદા ધરાવતો છે. આ રીતે આ એક પડદો, આ બીજો પડદો અને આ ત્રીજો પડદો, બરોબર. તો એ ત્રણ પડદા ધરાવતો હોવાથી એને ટ્રાઇકસ્પિડ અથવા ત્રિદલ વાલ તરીકે ઓળખવામાં આવે છે. ત્રિદલ વાલ, ટ્રાઇકસ્પિડ વાલ ક્યાં આવેલો છે? જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે. ઓકે, એને ત્રિદલ વાલ કહેવાય. ત્રણ પડદા ધરાવે છે. ઇંગ્લિશ વર્ડ થશે ટ્રાઇકસ્પિડ વાલ. પણ એની જગ્યાએ જ્યારે ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપકની આપણે વાત કરી રહ્યા છીએ, તો ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવી રહ્યો છે એક બીજો વાલ, જે આ રીતે ખાલી બે પડદા ધરાવે છે, એક અને બે. આ બે પડદા એને બાયકસ્પિડ વાલ અથવા દ્વિદલ વાલ અથવા મિત્રલ વાલ તરીકે ઓળખવામાં આવે છે. બાયકસ્પિડ અથવા દ્વિદલ અથવા મિત્રલ વાલ કહેવામાં આવે છે. એટલે આ જે બતાવ્યો આપણે આ દ્વિદલ વાલ છે. ઓકે, ચલો આ વાલ એ એવી વાલ કહેવાશે, કારણ કે તે કર્ણક અને ક્ષેપકને જુદા પાડે છે, કર્ણક ક્ષેપક વચ્ચે આવેલા છે. બીજા ટાઈપના વાલ એને કહેવાશે અર્ધચંદ્રાકાર વાલ. અર્ધચંદ્રાકાર વાલ એટલે સેમિલ્યુનર શેપના વાલ. સેમિલ્યુનર શેપ એટલે આ ટાઈપનો શેપ, આ ટાઈપનો સેમિલ્યુનર શેપ. ઓકે, અને આવા સેમિલ્યુનર શેપના વાલ એ બે જગ્યાએ આવેલા છે. કોની બે જગ્યાએ સમજી લો. એક તો આ જમણું ક્ષેપક અને આ જે રચના છે એને કહેવાશે ફુફુસ કાંડ. ઓકે, અને એક આ ડાબુ ક્ષેપક અને આ જે રચના છે એને કહેવાશે ધમની કાંડ. ફરીથી આ જમણું ક્ષેપક અને ફુફુસ કાંડ વચ્ચે આવેલો છે અર્ધચંદ્રાકાર વાલ, જેને કહેવાય છે ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ. જમણા ક્ષેપક અને ફુફુસ કાંડ વચ્ચે. અને ડાબા ક્ષેપક અને ધમની કાંડ વચ્ચે બીજો એક અર્ધચંદ્રાકાર વાલ આવેલો છે, જેને કહેવાય ધમની અર્ધચંદ્રાકાર વાલ. ધમની અર્ધચંદ્રાકાર વાલ, બરોબર. તો એક વસ્તુ બીજી સમજી લેજો કે આ જમણા ક્ષેપકમાંથી આ જે રુધિર જઈ રહ્યું છે એ ડાબી ફુફુસીય ધમની અને
જમણી ફુફુસીય ધમની મારફતે ફેફસામાં જશે, ત્યાં ઓક્સિજન વાળું થશે. ઓક્સિજન વાળું રુધિર ડાબી ફુફુસીય શિરાઓ 1 અને 2, જમણી ફુફુસીય શિરાઓ 1 અને 2 દ્વારા ઠલવાશે ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાં આવી. ડાબા કર્ણકમાંથી એ ઓક્સિજન વાળું રુધિર એ જશે ડાબા ક્ષેપકમાં, અને ડાબા ક્ષેપકમાંથી એ ઓક્સિજન વાળા રુધિરને ધક્કો વાગતા આ ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલતા એ આ મહાધમની કમાનમાં થઈ અંગો તરફ જશે. અંગો તરફ જઈ અને પાછું અશુદ્ધ રુધિર એ આ એક પશ્ચ મહાશિરા અને એક અગ્ર મહાશિરા દ્વારા આવીને ઠલવાઈ જશે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી પાછું એ રુધિર આ ત્રિદલ વાલ્વ ખુલતા આવશે જમણા ક્ષેપકની અંદર. જમણા ક્ષેપકમાંથી પાછું ફેફસામાં જશે, ફેફસામાંથી પાછું ડાબા કર્ણકમાં આવશે. એટલે આ રીતે બ્લડના પરિવહનની દિશાઓ પણ મેં અહીંયા બતાવેલી છે. ઓકે, અહીંયા આપણે લખ્યું કે અર્ધચંદ્રાકાર વાલ્વ જે છે એ ડાબા ક્ષેપક અને ધમની કાંડ વચ્ચે આવેલો હોય છે, જેને ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ કહેવાય, આપણે આજે બતાવ્યો એ. ઓકે, અને બીજો જમણા ક્ષેપક અને ફુફુસ કાંડ વચ્ચે આવેલો છે, જેને ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ કહેવાય, જે આપણે આ બતાવ્યો છે. ઓકે, હવે આ વાલ્વનું કાર્ય શું છે? વાલ્વનું કાર્ય શું છે? તો વાલ્વ એ રુધિરના પ્રવાહને ફક્ત એક જ દિશામાં વહેડાવે છે. એક દિશીય રુધિરના પ્રવાહ માટે જરૂરી છે. સપોઝ કે આ ત્રિદલ વાલ્વ છે તો એ શું કરશે? જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં બ્લડ આવવા દેશે, પણ જમણા ક્ષેપકનું સંકોચન થાય ત્યારે એ જમણા કર્ણકમાં બ્લડ જવા દેશે, અહીંયા બંધ થઈ જશે. એટલે આમ આવવા દે, આમ ના જવા દે. થયું એક દિશીય પરિવહન. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે કે ભાઈ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવવા દેશે, પણ ડાબા ક્ષેપકમાંથી પાછું ડાબા કર્ણકમાં જતું અટકાવશે, દ્વિદલ વાલ્વ. એ જ પ્રમાણે જમણા ક્ષેપકમાંથી ફુફુસ કાંડમાં બ્લડને જવા દેશે આ ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ, પણ ફુફુસીય ધમનીમાંથી પાછું જમણા ક્ષેપકમાં આવતું અટકાવશે આ ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ. નીચે નહીં આવવાનું, બેક ફ્લો ના થવા દે. ઓકે, એ જ પ્રમાણે ડાબા ક્ષેપકમાંથી મહાધમની કમાનમાં જવા દેશે આ ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ, પણ એને આમ પાછું આવતું અટકાવશે, એટલે કે મહાધમનીમાંથી પાછું ડાબા ક્ષેપકમાં બ્લડ આવતું અટકાવશે, આ દ્વિદલ વાલ્વ બેક ફ્લો થતું અટકાવશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે અહીંયા કે એવી વાલ્વ શું કરે છે? તો એ કર્ણકોમાંથી ક્ષેપકમાં પ્રવાહ થવા દે છે, પણ ક્ષેપકમાંથી કર્ણકમાં એ પ્રવાહને અટકાવે છે, બેક ફ્લોને અટકાવે છે. ઓકે, અને એની જગ્યાએ અર્ધચંદ્રાકાર વાલ્વ શું કરે છે? તો એ ક્ષેપકમાંથી મહાધમનીમાં અને ફુફુસીય ધમનીમાં જવા દેશે. તો જમણું ક્ષેપક હોય તો ફુફુસીય ધમની કહેવાય, અને ડાબું ક્ષેપક હોય તો મહાધમની કહેવાય, એમાં જવા દેશે, પણ એની વિરુદ્ધ ડાયરેક્શનમાં અટકાવે. એટલે કે ફુફુસીય ધમનીમાંથી જમણા ક્ષેપકમાં આવતું કે પછી મહાધમનીમાંથી ડાબા ક્ષેપકમાં આવતું અટકાવે. ઓકે, ફરી એકવાર અહીંયા આખું બ્લડનું સર્ક્યુલેશન બોલી જાઉં છું, ખાસ ધ્યાન રાખીશું. આખા શરીરમાંથી અશુદ્ધ રુધિર આ પશ્ચ મહાશિરા અને અગ્ર મહાશિરા દ્વારા ઠલવાશે જમણા કર્ણકમાં. એટલે આપણે અહીંયા આ રીતની ડાયરેક્શન બતાવી છે કે અહીંયાથી પણ રુધિર આવે છે, અહીંયાથી આવે છે. ચલો અહીંયા ઠલવાય જમણા કર્ણક. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ છે, એ ખુલતા એ રુધિર આવશે જમણા ક્ષેપક. ઓકે, જમણા ક્ષેપકનું સંકોચન થતા આ ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલશે અને બ્લડ જશે ફુફુસીય ધમનીમાં. આ ફુફુસીય ધમની કહેવાય, જેની આગળ જતા બે શાખાઓ પડે, એક ડાબી ફુફુસીય ધમની અને જમણી ફુફુસીય ધમની. એની અંદર આ બ્લડ જાય. આ ખાસ ધ્યાન રાખીશું કે ધમની હોવા છતાં આના પાસે CO2 યુક્ત રુધિર છે, અશુદ્ધ રુધિર છે. ઓકે, ચલો એ ફેફસામાં જશે. ફેફસામાંથી બ્લડમાં ઓક્સિજન ભળશે. એ ઓક્સિજન ભળ્યા બાદ ડાબા ફેફસામાંથી બે શિરાઓ નીકળી, જે ડાબી ફુફુસીય શિરાઓ કહેવાશે, અને જમણા ફેફસામાંથી બે શિરાઓ નીકળી, જે જમણી ફુફુસીય શિરાઓ કહેવાશે. એ ઓક્સિજન યુક્ત રુધિર લઈને આવશે. ભલે આ શિરાઓ છે તેમ છતાં ઓક્સિજન યુક્ત રુધિર લઈને આવશે અને ખુલી જશે ડાબા કર્ણકની અંદર. ઓકે, આ ડાબા કર્ણકમાંથી એનું સંકોચન થતા આ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલો દ્વિદલ વાલ્વ ખુલશે. એ દ્વિદલ વાલ્વ ખુલતા બ્લડ ડાબા ક્ષેપકમાં આવશે, અને ડાબા ક્ષેપકમાંનું સંકોચન થતા આ ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલશે, જેથી બ્લડ મહાધમનીમાં જશે અને ત્યાંથી અંગો તરફ જશે. ઓકે, તો આ સર્ક્યુલેશન થયું અને અંતસ્થ રચનાની અંદર પટલ અને વાલ્વની આપણે ચર્ચા કરી. હજી મારે એની અંદર એસી નોડ, એવી નોડ, પર્કિંજે, હીસ જૂથ એના વિશેની ચર્ચા કરવાની બાકી છે, જેના સાથે આપણે આવતા લેક્ચરમાં મળીશું.